સામાન્ય રીતે કોઈ પણ બાપ પોતાના ગઢપણની લાકડી સમાન દીકરાના ઉજ્જવળ ભવિષ્યની વિચારણા કરતો હોય છે, ત્યારે ખેડબ્રહ્મા વિસ્તારમાં હરાહર કલયુગ આવ્યો હોય તેવી ઘટના સામે આવી છે, જેમાં સગ્ગા દીકરાને ₹1.5 લાખમાં બારોબાર વેચી મારવાના આરોપ અંતર્ગત 3 આરોપીની અટકાયત કરાઈ છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં સ્થાનિક પોલીસને મળેલ બાતમી અનુસાર સગ્ગા દીકરાને ₹1.5 લાખમાં વેચી મારવાની વાત મારતા આ મામલે ખેડબ્રહ્મા પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખી બાતમીની જગ્યા ઉપર રેડ કરતા કુલ 3 આરોપી મળી આવ્યા હતા, તેમજ અન્ય 3 ફરાર થઈ ચૂક્યા હતા, જેમાં સગ્ગા દીકરાને ₹1.5 લાખમાં વેચી મારવાનું કારખાનું પર્દાફાશ થયો, જે અંતર્ગત ખેડબ્રહ્મા વિસ્તારના 11 માસના બાળકને રાજસ્થાનમાં ₹1.5 લાખમાં વેચી નાખવાની યોજના બનાવી 3 આરોપીઓને બાતમીની જગ્યાએથી અટકાયત કરવામાં આવી હતી। જોકે પૂછપરછમાં હકીકત સામે આવતા પોલીસ વિભાગમાં પણ હડકંપ સર્જાયો હતો। એક તરફ સગ્ગા દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે પેટે પાટા બાંધી આંધળી મજૂરી કરતો હોય છે, જ્યારે કોમળ ફૂલ જેવા 11 માસના બાળકને ₹1.5 લાખમાં વેચી નાખવા એકઠા થયેલ તમામની ખેડબ્રહ્મા પોલીસે અટકાયત કરી છે, તેમજ પોલીસ ફરિયાદ બની આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાથોસાથ અન્ય 3 ફરાર 3 આરોપીને ઝડપી લેવાના પણ ચક્ર ગતિમાન કરાયા છે। અહેવાલ રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ના રોજ એક ખાનગીરાહી બાતમી મળેલી કે કેટલાક ઇસમો એ બાળક તસ્કરી માટે ત્યાં આવનાર છે। આથી અમે ત્યાં ખાનગી છટકું ગોઠવી અને બાળકને જે લેનાર અને વેચનાર એ 3 જણની ધરપકડ કરેલી, જેમાં બાળકના પિતા એ પોતે એ દલાલને એ બાળક પોતાનું વેચતા હતા અને 11 માસનું બાળક હતું, અને જે દલાલ 2 લેવા આવ્યા હતા એ 3 શખ્સો, બાળકના પિતા કશ્મીર બધાભાઈ ગમાર અને દલાલ છે એ દલપતભાઈ રાવળ અને દીપકભાઈ રમેશભાઈ ગમાર, આ 3ને જગ્યા પરથી પકડી અને બાળકને અમે એના માતાને પરત કર્યું છે, અને આ 3 શખ્સો વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે બાળક તસ્કરીનો, અને તેઓને 5 દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા। રિમાન્ડ દરમિયાન અમે કેટલીક વસ્તુની પૂછપરછ કરી છે અને કેટલીક હકીકતો પણ બહાર આવી છે કે આ દલાલો પહેલાં પણ આ રીતે આદિવાસી વિસ્તારમાંથી બાળકો લઈ ગયા છે, અને કેટલાક રાજ્ય બહાર પણ આપેલા છે અને કેટલાક રાજ્યમાં પણ આપેલા છે। એની તપાસ અત્યારે ચાલુ છે। બાળક એ દલાલ જે છે એ વચ્ચે પોતે મોટો ભાગ એ પોતે રાખતો હતો અને બાળકના પિતાને સામાન્ય 1 લાખ કે 1.5 લાખ જેવી રકમ આપતો હતો। અત્યાર સુધી કેટલા બાળકો સર્પાયા છે? અત્યાર સુધી ખાલી એ લોકોને જે બાળકો આપ્યા છે એ એટલી હકીકત જાણવા મળી છે। બાળકો કોને આપ્યા છે અને કઈ જગ્યાએ આપ્યા છે એ બાબતની તપાસ હજુ ચાલુ છે। પકડાયેલા લોકો જે બાળકોને આપવાના નથી એ બાબતની હજુ તપાસ ચાલુ છે। પોવર્ટી છે આમાં મેઇન રીઝન, બાળક